ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે, કેમ કે સરકારના બે મહત્વના કાર્યક્રમોમાં તેમની બાદબાકીની ચર્ચા થઈ રહી છે, કેમ કે તેમના બંને પુત્રો દાહોદમાં મનરેગાનું કરોડોનું કૌભાંડ થયું ને તેમના સાથે તેમના ભાણેજ પણ આરોપી બન્યા છે અને આ મામલે સતત સચિવાલયમાં તે ગેરહાજર દેખાય છે અને સરકારના કાર્યક્રમમાં પણ અત્યારે તે બાદબાકી થયેલા દેખાઈ રહ્યા છે। વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ છે તેમનો પોતાનો એક ઓરા અને એક દબદબો તેમના વિસ્તારમાં અને તેમના જિલ્લામાં છે, પરંતુ તેમના બંને પુત્રો જે પ્રકારે દેવગઢ બારિયા અને ધાનપુરા બંને તાલુકામાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ સામે આવ્યું, તેમના ભાણેજ પણ આરોપી બન્યા, સરકારી અધિકારીઓ પોતે પણ આરોપી બન્યા। એના મામલે કુલ 3 ગુના દાખલ થયા। આ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડની ધરપકડ થાય છે। એક પછી કેસમાં તે જામીન મેળવે છે અને તેમના ભાણેજ પણ આરોપી બન્યા હતા। ના મામલે સરકારી અધિકારીઓ ટીડીઓ જેવા કક્ષાના અધિકારીઓ પણ આરોપી બન્યા હતા અને તેનું કારણ તે હતું કે જે કામો પૂરા નહોતા થયા તે પેપર પર કમ્પ્લીટેશન એટલે કે પૂર્ણ થયેલા કામો બતાવવામાં આવ્યા હતા અને સરકારના કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ મામલે સરકારના મંત્રી બચુ ખાબડ સતત ગાંધીનગરમાં ગેરહાજર રહે છે। જે કેબિનેટની બેઠક યોજાય છે તેમાં પણ તેમની સતત ગેરહાજરી આંખે ઉડીને વળગે છે ને જે પ્રકારે સરકારના બે મહત્વના કાર્યક્રમો છે, જેમાં આજે સંવિધાન હત્યા દિવસ અને 26 થી 28મી તારીખ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જે રાજ્ય સરકાર યોજી રહી છે, આ બંને કાર્યક્રમોમાં આ મંત્રી બચુ ખાબડ છે તેમની બાદબાકી અત્યારે ચર્ચાનો વિષય બની છે અને સંભવત ચર્ચાઓ ચાલી રહી છે કે જો આવનારા દિવસોમાં સરકારમાં જે પ્રકારે મંત્રીમંડળ છે તેમાં બદલાવની ચર્ચા અને વાતો થઈ રહી છે અને જો તે થાય તો મંત્રી બચુ ખાબડ તે પડતા મુકાય તેવી પણ શક્યતા અત્યારે વધારે જોવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સરકાર અત્યારે આ મંત્રી બચુ ખાબડ છે તેમનાથી અંતર જાળવી રહી છે તેવું આ બંને કાર્યક્રમોમાં જે પ્રકારે તેમની બાદબાકીની ચર્ચા થઈ છે તે જોતા અત્યારે લાગી રહ્યું છે। દાહોદમાં જે પ્રકારે દેવગઢ બારિયા અને ધાનપુરમાં પહેલાં 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું, ત્યાર પછી એમ મળી કુલ 3 ગુના દાખલ થાય છે અને 3 ગુના દાખલ થયા પછી મંત્રીના પુત્રો છે તેમની પણ ધરપકડ થાય છે, તેમના ભાણેજની પણ ધરપકડ થાય છે, સરકારી અધિકારીઓની પણ ધરપકડ થાય છે અને મામલે હજી ગરમી છે અને વિપક્ષ પણ ઘણા સમયથી આ મંત્રી છે તેમના રાજીનામાની પણ માંગણી કરી રહ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ